નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 16 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો પરેશ ગોસ્વામી કરી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને સૌથી મોટી આગાહી। તો ગુજરાતની અંદર ક્યારથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો શરૂ થશે, કઈ તારીખોમાં વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તે ઉપરાંત આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતની અંદર આકરા તાપ માટે તૈયાર રહેજો, કારણ કે 40 ડિગ્રીને પાર તાપમાન થવાની સંભાવના। તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। અત્યારે ખાસ કરીને ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એવામાં પરેશ ગોસ્વામીએ 2024ના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે। તેના જણાવ્યા મુજબ વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચોમાસા પહેલા 2 રાઉન્ડની અંદર થવાની સંભાવના દેખાઈ રહી છે। જેમાં પ્રથમ વાત કરવા જઈએ તો મે મહિના દરમિયાન, જેમાં 24 થી લઈને 28 મે દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। એટલે કે ગાજવીજ સાથે ભારે પવન સાથે તોફાની વરસાદ જોવા મળે પ્રથમ રાઉન્ડની અંદર તેવી સંભાવના રહેલી છે મે મહિનાના એન્ડમાં। ત્યારબાદ જૂન મહિનાની શરૂઆતની તારીખોમાં, જેમની અંદર 2 તારીખથી લઈને 8 જૂન વચ્ચે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળે તેવી પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો ખાસ કરીને ઉનાળુ પાક જેને મોડી વાવણી કરી છે એના માટે ભારે નુકસાની પહોંચાડે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેવી સંભાવના રહેલી છે, કારણ કે આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલી થવાની પણ સંભાવના છે, સાથે ચોમાસું તેની નિર્ધારિત તારીખ પ્રમાણે આવે તેવી પણ હાલ તો શક્યતા દેખાઈ રહી છે। આ વર્ષે ઉનાળો પણ આકરો રહેવાની સંભાવના દેખાઈ રહી છે, જેના અનુસંધાને 2024નું ચોમાસું 100% સારું જાય તેવી પણ તેમણે શક્યતા વ્યક્ત કરી છે। આગોતરા એંધાણ તરીકે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનાની 24 થી લઈને 28 તારીખ દરમિયાન, ત્યારબાદ જૂન મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો તાપમાનની, અત્યારે ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ હીટવેવનો પ્રથમ રાઉન્ડ ઉનાળાની શરૂઆતમાં માર્ચ મહિના દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે। અત્યારની અપડેટ પ્રમાણે વાત કરીએ તો 18 થી લઈને 22 તારીખ દરમિયાન ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાનમાં વધારો થતો જોવા મળશે। અત્યારે ખાસ કરીને 35 થી 37 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। આગામી 17, 18 તારીખ દરમિયાન તાપમાન 37 થી લઈને 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના રહેલી છે। ત્યારબાદ 19, 20 અને 21 એમ 22 તારીખ સુધી ગુજરાતનું તાપમાન અમુક સેન્ટરની અંદર 39, 40 ડિગ્રી તો અમુક સેન્ટરની અંદર 40 ડિગ્રીને પાર થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। તો ગુજરાત ખેડૂત માટે માઠા સમાચાર ગણી શકે, કારણ કે આ તાપ માટે તૈયાર રહેજો, કારણ કે આ હીટવેવનો રાઉન્ડ સામાન્ય ગણવાનો છે। સાથે જ એપ્રિલ મહિના દરમિયાન આપણે જણાવ્યા તે મુજબ કે હીટવેવના રાઉન્ડ 3 આવવાની પણ સંભાવના દેખાઈ રહી છે અને આ વર્ષે 2024નો ઉનાળો આકરો સાબિત થાય તેવી પણ મોટા નિષ્ણાતો જણાવી રહ્યા છે અને આગાહીકારો પણ કહી રહ્યા છે, જેની સીધી અસર ચોમાસામાં જોવા મળશે। ચોમાસું સારું જાય આ ઉનાળા દરમિયાન તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। તો અત્યારે ખાસ કરીને તાપમાનની વાત કરવા જઈએ તો રાત્રિનું તાપમાન પણ અત્યારે 20 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે અને ધીરે ધીરે તેમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। બપોર દરમિયાન મહત્તમ તાપમાન અત્યારે ખાસ કરીને 37 ડિગ્રી આજુબાજુની રેન્જમાં જોવા મળી રહી છે। સૌરાષ્ટ્ર હોય, મધ્ય પૂર્વ કે દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે। કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન, આગામી અઠવાડિયા દરમિયાન ખાસ કરીને 22 તારીખ સુધી આકરી ગરમી જોવા મળે તેવું પણ અનુમાન લાગી રહ્યું છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। ખાસ કરીને અત્યારે પવનો ઉત્તરના, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના જોવા મળશે। પવનની સ્પીડ સામાન્ય 7 થી લઈને 15 કિલોમીટરની જોવા મળશે, જ્યારે રાત્રિમાં પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવી પણ હાલ તો ધારણા રહેલી છે, જેમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે રાત્રિ દરમિયાન આગામી દિવસ દરમિયાન પવન ફૂંકાય તેવું પણ હાલ તો અનુમાન રહેલું છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।